અરવલ્લીના શામળાજી તાલુકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા ઢોલના તાલે ફોર્મ ભરાયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી જોવા મળી। શામળાજી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો। મોટા કંથેરિયા, કુંડોલ, દેગામડા, ઓડ, ધંબોલિયાના ઉમેદવારોએ શામળિયા ભગવાનના દર્શન કરી મામલતદાર કચેરીએ પહોંચીને ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। મોટા કંથેરિયા જિલ્લા પંચાયતની સીટ પરથી કુંદનબેન ડામોરે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉત્સાહભેર સૌનું સમર્થન મળ્યું હતું। ધંબોલિયા સીટ પરથી તાલુકા પંચાયત માટે એડવોકેટ જિગ્નેશભાઈ ગળસાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઢોલના તાલે આનંદ ઉત્સાહભેર માહોલ સર્જાયો હતો તેમજ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। મારું નામ ગળસા જિગ્નેશ કુમાર મહેન્દ્રભાઈ, હું પોતે એડવોકેટ છું। કોંગ્રેસ પક્ષ દ્વારા મને તાલુકા પંચાયત સદસ્યની અંદર સીટ મળતા મેં ધંબોલિયા 3 તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી નોંધાવી છે, જેની અંદર 5 ગામડાઓનો સમાવેશ થાય છે: ધંબોલિયા, ગઢિયા, રુદ્રાળ, સામળપુર અને ભવાનપુર। આ જે 5 મત વિસ્તારના જે મારા ગામડાઓ છે જે મને જંગી બહુમતીથી જીતાડશે અને હું જીતીશ અને સાથ સહકાર આપશે એવી મને આશા છે અને હું જીતીશ તો જે 5 ગામડાઓની અંદર રોડ રસ્તાના જે કામો છે અને રાજકીય લેવલે, આર્થિક લેવલે અને સામાજિક રીતે જે લોકોને આજે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે બહુ જે તકલીફ પડી રહી છે, તો જેની સામે હું જંગી બહુમતીથી જીતીશ તો આજે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવીશ અને તમામ લોકો સાથે હું સહકાર આપીશ એવી મારી આશા છે અને મને જંગી બહુમતીથી જીતાડવા મારા મત વિસ્તારના ભાઈ બહેનોને નમ્ર અરજ છે। જય આદિવાસી, જય જોહાર, જય માતાજી।